આગળ વધીએ તો રાજ્યમાં વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડ સેન્ટર પર લાંબી લાઈનો લાગે છે, જેનો કેટલાક તક સાધુઓ ગેરલાભ ઉઠાવી રહ્યા છે। આવો જ એક કિસ્સો સામે આવ્યો છે મોરબીથી, જ્યાં ઓનલાઈન સેન્ટર પર આધાર કાર્ડ કાઢવા માટે લોકો પાસેથી રૂપિયા લેવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે। જોઈએ આ રિપોર્ટ। સરકારી યોજનાઓમાં લાભ મેળવવા અથવા કોઈ દસ્તાવેજીકરણ માટે આધાર કાર્ડ સરકારે જાહેર કરેલું જરૂરી ડોક્યુમેન્ટ છે। સરકાર દ્વારા આધાર કાર્ડને મહત્વનો સરકારી પુરાવો ગણવામાં આવી રહ્યો છે। આધાર કાર્ડમાં કોઈપણ જાતના સુધારા, ફેરફાર કે પછી નવા આધાર કાર્ડ કઢાવવા હોય તો તેના માટે સરકારે ફી નક્કી કરેલી છે, પરંતુ મોરબીમાં કેટલાક તકવાદી લોકો આધાર કાર્ડ માટે લોકો પાસેથી લૂંટ ચલાવી રહ્યા છે। મોરબીના શનાળા રોડ પર આવેલા પટેલ શોપિંગ સેન્ટરમાં ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટરમાં ઓનલાઈન આધાર કાર્ડ સેન્ટર ચલાવવામાં આવતું હતું। આધાર કાર્ડમાં અપડેટ માટે આવતા અરજદારો પાસેથી સરકારે નક્કી કરેલી ફીના બદલે 300 થી 5000 જેટલી ઉઘરાણી કરવામાં આવતી હતી। કૌભાંડ આચરવા માટે મોરબીના પોસ્ટમેન જયેશ સરડવાની આઈડીનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે। એ બાબતે અમને ગઈ તારીખ 21/12/2024ના રોજ માનનીય કલેક્ટર શ્રી સાહેબ તરફથી અમને એવી સૂચના મળી કે મોરબીમાં અમુક જગ્યાએ પ્રાઇવેટ સેન્ટર દ્વારા આધારની નિર્ધારિત ફી કરતાં વધારે ફી લઈ અને 50 રૂપિયા આપણી જે ફી હોય અને 100 રૂપિયા એની જગ્યાએ 300, 500, 1000, 2000 અને 5000 સુધીના રકમ લઈ અને પાર્ટી પાસેથી વધારે રકમ લઈને છેતરપિંડી કરવામાં આવે છે અને આવી રીતના પ્રાઇવેટ આધાર સેન્ટર ચલાવવામાં આવે છે। અને એ બાબતે અમને સૂચના મળી એટલે અમને પછી એ રીતના જણાવવામાં આવ્યું કે અમારા પોસ્ટ ઓફિસની જે મોબાઈલ કીટ હોય CELC માટેની એનો એમાં ઉપયોગ થયેલો છે અને એ બાબતે અમે એ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન નોંધાવી છે। આધાર કાર્ડમાં કૌભાંડ સામે આવતા પોસ્ટ વિભાગે તપાસ શરૂ કરી હતી। સાથે જ સેન્ટરના સંચાલક વિજય સરડવા અને જય સરડવા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। પોલીસે ફરિયાદના આધારે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ। આધાર કાર્ડ કૌભાંડ હવે લાગે છે કે સરકારી કામોમાં કૌભાંડનો ટ્રેન્ડ થઈ ગયો છે। બસ કેવી રીતે લોકોને લૂંટવા, હેરાન કરવા એ જ જોઈએ છે બાબુઓ। વધુ પૈસા ઉઘરાવવા, જે થોડા ઘણા મળી જાય, સમસ્યાનું સમાધાન ક્યારે આવશે એ જોવું રહેશે। કારણ કે આધાર કાર્ડ કઢાવવા માટે અથવા તો એમાં કોઈ સુધારા વધારા કરવા માટે જો લોકોને વધુ પડતા પૈસા ચૂકવવા હોય તો સરકાર પણ ધ્યાન દોરે કે લોકોને કેવી રીતના આનાથી બચાવી શકાય લાલચી સરકારી બાબુઓથી। ત્રિનેત્રમાં આજે બસ આટલું જ। આવતીકાલે રાત્રે 9 વાગે ફરી મળીએ। આપ જોતા રહો VTV ન્યૂઝ। નમસ્કાર।